વાગી ગયા હે ભાઈ અત્યારે 10:30 અને આપણે પહોંચી ગયા આકોલા ભાઈ મિત્રો. આકોલા ના બાયપાસમાં આવેલા જઈએ છે. આ બાજુ આકોલા છે. અત્યારે એટલું હજુ નહીં દેખાતું મિત્રો આકોલા. વાગી ગયા હે ભાઈ અત્યારે 12:30 અને આપણે આયલા જઈએ છે અમરાવતી બાયપાસ ની અંદર. આ બાજુ અમરાવતી મિત્રો અત્યારે ઘાસ બાસ પેક છે. ઠંડી લાગે છે ભાઈ અહીંયા તો આપણે પહોંચી ગયા તીરસા. અને ભાઈ આ ગામનું નામ છે તીરસા. અને મિત્રો અહીંયા ગાંધીજી બાપુ ઉતર્યા હતા એટલે અહીંયા દારૂ ન મળે. આખા મહારાષ્ટ્રની અંદર મળે પણ આ ગામની અંદર દારૂ મળે નહીં મિત્રો. તમને મહારાષ્ટ્રનો જિલ્લાકો હે, મહારાષ્ટ્રનો જિલ્લાકો છે મિત્રો, તોય પણ દારૂ મળે નહીં. આ ડબલ ટાઈમ રિપીટ કરું કેમ કે ન સંભળાણું હોય તોય પણ. ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. તો મસ્ત મજાનો સવાર થઈ ગયો ને ભાઈ. સવાર ની અંદર આપણે છે તલેગામના ઘાટમાં મિત્રો. તો આ છે તલેગામનો ઘાટ. હજી દી ઉગતો આવે મિત્રો. તલેગામના ઘાટમાં આપણે પૂજી ગયા છે. તલેગામનો ઘાટ ઉતરી ગયા હે ભાઈ. અને હવે આપણે ધીમે ધીમે વેતી ગામ 20 ગામ વેતી ગઢી 20 ગામ ગઢી હાકીએ મિત્રો. અત્યારે તડકો નથી એટલે અત્યારે હાલીએ મિત્રો ઘડીક વાર. પછી હમણાં તડકો થઈ જાય અને પછી પાકા ચીકી ઓલતી આવી તડકાની. તો આગળ જોવો મિત્રો પોરબંદરિયાની ગાડી જાય છે. આમાં સારું જોઈ મિત્રો. આવો બધા જાઓ. સુખનો સૂરજ ઉગતો આવે. સુખનો સૂરજ ઉગતો આવે. આ દરવાજો દીધો લે મિત્રો. અહીંયા તો ઠંડી લાગે છે. લાગે કમેન્ટ કરી દેજો જરૂર મિત્રો. ક્યાંથી વિડીયો જોતા ત્યાંથી. અહીંયા તો ઠાવકી હોય ઠંડી છે. તો અહીંયા બોટ આવી ગયો મિત્રો. નાગપુર હજી આખે જાય ને એવું જેવું. હજી કલાક 1.5 કલાકનો રસ્તો હે ભાઈ નાગપુરનો. હમણાં નાગપુર ખાલી જશું આપણે મિત્રો. તો ભાઈ આપણે કુંડાલી ભૂગવા આવ્યા છે ભાઈ મિત્રો. ઓનલાઈન ઉપર હાલા જાય છે ધીમે ધીમે. મિત્રો અહીંયા બોટ આવી ગયો. નાગપુર સીધું જવાનું હોય ભાઈ આપણે. હવે તો મિત્રો કુંડાલી તો સીધું નહીં હોય એટલું ખાઈ. જાય ભાઈ આ ગાડી જે આગળ જાય બંગાળીની ગાડી છે ને મિત્રો. એ જાય છે મંડી માલ લઈને. એટલે 80 થી ઉપર એનો કાંટો હોય જ નહીં. 80 થી હેઠો એનો કાંટો હોય જ નહીં મિત્રો. અને આડું આવ્યું તો પછી માણા હોય કે ઢોર હોય હાવ પૂરો જ બુકડા વળી જાય ને આ ઊભી રાખીને જાય નહીં મિત્રો. ને આ હોરાનું મારતા જાય ને ભાઈ એના હોરાનું એટલા મૂંગો ઓલા હોય મિત્રો, વાગતા હોય. અત્યારે મંડી એની કાલે લાગે છે તો ધીમે હાલે છે. અત્યારે જાજો નથી હાલતો. હમણાં તાણી છે મિત્રો.
બપોરે તડકો થઈ જાય એટલે રાખી દઈએ ગમે તે. ઈ ના રાખે હો મિત્રો, એને બધાય ટાયર નવા જ હોય, એને કઈ ટેન્શન જ ન હોય, એને ફટાફટ જ હોય. આપણે ટેન્શન હોય મિત્રો, એને ટેન્શન ના હોય. આ હોટલ હે ને ભાઈ હે આપણા પોરબંદર વાળા રાજુભાઈની કુંડાલી અને નાગપુર પહેલાં હે મિત્રો 50 કિલોમીટર. જો આ હોટલ અહીંયા મિત્રો એ પોરબંદરના છે, પણ અહીંયા ઘણા વર્ષો થયા રહે છે. અહીંયા એની 200 વીઘા વાડી છે મિત્રો અને હોટલ છે. અને સામેની સાઈડે એની હોટલ જ હતી મિત્રો. આ હે એની જ છે, મતલબ કે એની હતી, એની એના ભાઈને આપી દીધી છે. અત્યારે એ સામે છે ભાઈ સ્વિમિંગ પુલ, તમારે નાહવા ધોવાની એકદમ સુવિધા. મતલબ કે વોટર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે મિત્રો. એ પસવાડાની સાઈડ છે, આગળની સાઈડ નથી. તો સામેની હોટલ છે, સામે રોડમાં આવે ને અહીંયા રાજુભાઈની છે મિત્રો. સામે શંકર ભગવાનનું મંદિર છે મિત્રો. તો આપણે અહીંયા મસ્ત મજાના ઊભી ગયા છે મિત્રો નાસ્તો પાણી કરવા માટે. આ હોટલ મિત્રો મેન હાઈવે જ છે ને, આપણે મેન હાઈવે છે થોડોક જ આમ ઓલું છે દૂર કહેવાય તો. અને સામે મિત્રો છે એ આપણા દિલીપભાઈની છે, રાજુભાઈના ભાઈની હોટલ. તો મસ્ત મજાની હોટલ આ છે મિત્રો. તો હાલો અમે આપણે અંદર જઈએ ને અંદર થોડોક વિડીયો ઉતારીશ મિત્રો. તો આ છે હોટલ. સીધો રોડ જાય નાગપુર સિટીમાં અને આ રોડ જાય મિત્રો એમપીમાં સીધો. તો આપણે એ સાઈડ વારી લીધી, કેમ કે આથી આપણે છે ને આમ વારવાની છે. આમ નીચે થઈને જવાનું હોય ને, નીચે થઈને જવાનું મિત્રો જવાનું. તો ધીમે ધીમે પીડ્યા જઈએ છે એમાં. આમ ટનલમાં થઈને જવાનું. હમણાં ટનલ આવીએ મિત્રો. જો એક ગાડી આવે સામેથી, પોરબંદરની લાગે છે મને તો મિત્રો. જો પોરબંદરની જ છે મિત્રો, આપણું કદી ખોટું પડે જ નહીં. લેલન્ડ છે બાયો ડીઝલ વાળી. ચાલો હવે આપણે ટર્ન મારી લીધો છે ને હવે આપણે આયલા જઈએ છે નાગપુર બાયપાસમાં. આમ ઉપરથી જ આમ ફેરવીને આવવું પડે મિત્રો. ટનલ જેવું આવ્યું ગયો. મિત્રો કેવા હોરન વાગ્યા મસ્ત મજાના. આવું ટનલ ક્યાંક આવે છે, હજી કઈ મને યાદ નથી. વાગી ગયા 9 ને આપણે જે હાલ્યા ગયા નાગપુર બાયપાસ ની અંદર ને આપણે પહોંચી ગયા ભાઈ સમૃદ્ધિ સર્કલે. નીતિન ગડકરીએ જે રોડ બનાવ્યો છે એ રોડના સર્કલ ઉપર. आज आई है भाई राजकोट ની ગાડી સેનેટરી ભરીને. તો આ સર્કલ આવી ગયું છે મિત્રો. આ બાજુ સમૃદ્ધિમાં જવાય. મિત્રો આ કેવો મસ્ત મજાની ગોલાઈ છે. ત્યાં પાછો એવો મસ્ત મજાનો રોડ.
આ બાજુ સમૃદ્ધિ હે મિત્રો, મુંબઈ જેવું ચડી જવાનું એટલે મુંબઈ આપણે તો આમ જવાનું હોય. नागपुर सिटी है, ये डोली चा वाला फेमस है नागपुर सिटी ने अंदर या नागपुर सिटी है मित्रों. આપણે આલી આ બાયપાસ માં થઈને નાગપુર સિટી ની બિલ્ડિંગ તમને જાજુ તો નહીં દેખાતું હોય, માપી દેખાતું હે. આ બાજુ એરપોર્ટ છે એટલે પ્લેન જાય છે મિત્રો. વ્યૂ ગો એટલી ઘડીમાં બીજો આ હે હોટલ, એવડી મોટી છે જોવો ખાલી તમે. મિત્રો આ ગવડી હોટલ है. जो मित्रों प्लेन जाए जो उतरे हमें जो उतरे मित्रों हमें प्लेन. ये बाजू एयरपोर्ट है, सामे है मित्रों स्टेडियम जे अपना हारा हारा माणसो मैच रमे है. આપણે અહીંયા હૈદરાબાદ હાઈવે બંધ કરી દીધો છે નાગપુર બાયપાસ માંથી, કેમ કે બુટીબોરી વાળો બ્રિજ તૂટી ગયો છે એટલે. તો હવે સમૃદ્ધિમાં થઈને જવાનું છે બધાને, ત્યાંથી બુટીબોરી ઉતરી જવાનું, તો એને લીધે ટ્રાફિક જામ છે મિત્રો. હૈદરાબાદ વરવા વાળા હોય ને બધા મિત્રો, હૈદરાબાદ સાઈડ જવા વાળા નાગપુર થી ભરી ભરીને કે તો એને આપણે નડે બહુ. હાલો મિત્રો, ગામમાંથી નીકળી જઈ, ટોલ નાકો બોલ નાકો બચી જાય, મળીએ પછી. ગામમાંથી નીકળી ગયા હોય ને હાલ્યા જાય છે નાગપુર બાયપાસ ની અંદર, અને આ બાજુ હોય મિત્રો સિટી નાગપુર. ભાઈ જોગિંગ કરે. હાલો મિત્રો, તો હવે આપણે નાગપુર બાયપાસ પૂરો કરીને મળીએ. નાગપુર સિટી છે, બહુ મોટું થઈ ગયું.
આપણે ગયા હતા ભાઈ પેલી ટ્રીપમાં નાગપુર સિટીમાં, ફરી આવ્યા હતા મિત્રો. એટલે હવે આપણે બાયપાસ કંપની લીધો ભાઈ. આપણે કોકડી ઢોલીને મળવા જવું હું મિત્રો, એ પાકું. આપણે નાગપુર બાયપાસ પૂરો કરીને રાયપુર સાઈડ ટર્ન મારી લીધો છે મિત્રો. અહીંયા આપણે પહોંચી ગયા ભાઈ મોદા. અને ભાઈ આજે તમને મોટું પાવર પ્લાન્ટ દેખાય ને, એની પાસે મારા મોટા બાપની ફેક્ટરી છે. આપણે લોખંડના સિમેન્ટના થાંભલા બને છે ને, એ ફેક્ટરી છે મિત્રો. જોર આથી જાળવા આવી ગયા એટલે દેખાય નહીં મિત્રો એટલી હાજી કઈ. અને સિમેન્ટના થાંભલા બને લાઈટનું કામ. મારા મોટા બાપની ફેક્ટરી છે સામે પાવર પ્લાન્ટની બહાર છે મિત્રો. આ બાજુ હવે દેખાય નહીં અત્યારે એટલી હાજી. આપણે આઈલેન્ડ નહીં ધીમે ધીમે. આપણે પહોંચી ગયા ભાઈ ભંડારા સિટીમાં. ભાઈ ભંડારા બાયપાસ હજી ચાલુ નથી થયો, હજી કામ હાલતું હોય રસ્તાનું. એટલે આપણે સિટીમાં થઈને જવાનું મિત્રો. આ બાજુ સિટી છે. સિટીમાં જવાય છે થોડું કંઈક અંદર આવ. આપણે તો ભંડારા બારણે આમ થોડું બારણે જવાનું. લાખની વટી ગયા અને ભાઈ હાલ્યા જાય છે ફોર લાઈનમાં ધીમે ધીમે. હમણાં સાખલી આવી છે, એક ગામનું નામ કહેવાય છે. હાલો મિત્રો તો આગળ મળીએ. મિત્રો તો આપણે પહોંચી ગયા સાકોલી. આ જેણકુ કે એવું સાકોલી ગામ છે. તડકો થઈ ગયો છે મિત્રો, બહુ જ જાજો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બપોર પછી, સીધા બપોર પછી. ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ છત્તીસગઢની અંદર એન્ટર થઈ ગયા છે. બહુ મસ્ત મજાનું લોકેશન આવે છે મિત્રો. મેં કીધું વિડીયો ઉતારી લાવ. નક્ષત્રવાદી એરિયો છે મિત્રો. છત્તીસગઢની અંદર એક ડેન્જર ઘાટ આવે છે મિત્રો. આ ગાડી હલ્લું કરીને સડે, એટલે માણસ સડે એમ ગાડી સડે, બાકી ચીકી ન બોલે. જોવા આમ આ જો કુંભ મેળામાં કહેવાય મિત્રો. ગાડી આગ્રા થઈને આમ થઈને નીકળી જાય. ભાઈ સિંહના ટોળા.
આપણે હલું હલું કરીએ હે. હાલો મિત્રો, તો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. જય શ્રી રામ, બાય બાય.